જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગરમાં તમારું સ્વાગત છે. તો મિત્રો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને આપણે આવી ગયા હોટલે. તો આ બાજુ આપણે હોટલ ખોલી દીધી હા. તો મિત્રો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો. તો આપણે જેટલું રૂટિન આજનું બનશે એટલું રૂટિન આપણે બતાવીશું. અને આ બાજુ છે આપણા જીગાભાઈ. તો આપણે કેસર ભવાની જોડે ઓટો મારીએ જીગાભાઈ જોડે. તો આ બાજુ આપણે જીગાભાઈ બેઠા છે. બોલો શું કરો? પાપડી પેકિંગ કરીએ. ઘોડા ખાલી થઈ ગયા. ઘોડા ખાલી થઈ જાય અત્યારે. તો આપણે જીગોભાઈ પાપડી પેકિંગ કરી છે. 200 ગ્રામના પેકેટ કે 250 ને એમ 50 રૂપિયાનું પેકેટ આવે 200 ગ્રામ. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો. તો આપણે પછી મળીએ. રમેશ કાકો સાફ સફાઈ કરી. ઓ રમા કાકા શું કરો કહો? શું કરો? રમો કાકા કહેતા છે કે દાળો વગર મને જ લે. હવે તો બધાને લેવાના. જય બાબા, જય રમાભાઈ, જય માતાજી. આવો મજા મજા. દિવાળી સારી છે ને? બધું સારું, બધું સારું. અને વરસાદ તો મેં કે ટાઈમ વગર નો આવે. આ તો ભાઈ કુદરતી માયા છે બધી. એવું છે એમ? એમ વરસાદ આવે, ઉનાળામાં આવે, શિયાળામાં આવે, ચોમાસું તો એના સહેજ. તમે તમારે ચા નહીં પી એવી? ચા પીવું પછી, ચા પીવાની પણ પીવું પછી. એવું એમ? ઘણી વાર રહી. જય માતાજી, જય માતાજી, જય માતાજી. તો મિત્રો આ બાજુ આપણા રાકેશભાઈ આવી. આ બાજુ બેઠા આપણા ભોલુભાઈ. મારા નામથી નામ જ છે. મારું નામ વિડીયોમાં ભોલુભાઈ છે. વોર્ડ નામ રિયલમાં ભોલુભાઈ. તો આ બાજુ આપણા ભોલુભાઈ બેઠા છે. અને આ બાજુ આપણા રાકેશભાઈ આવી. જો અમારા ખાસ મિત્ર, ખાસ ફ્રેન્ડ રાકેશભાઈ. બોલો રાકેશભાઈ. શું કહો? મજા? હા કશો ને ખો પાપડી તો ના પાડી ખો. પાપડી ખો, ચા પીવો, ગોઠિયા ખો. વાઘોબાન ગોઠિયા ખાવાય? ચમ ચા બંધ કરી? એવું એમ ને. અને આ બાજુ આપણે આવી ગયા પોપટલાલ. બોલો ડાયરેક્ટ તમે આવી જઈ ગયા. મને ખબર જ નથી. હું લોક બંધ કરવાનું કરતો હતો. કોઈ કટ મારું અને તમે તરત આવી જાય. ચીપા ઝૂપડ્યા કહો ઠેલી ભરાય. શું લે? શું લાવવાનું? લેવાનું તો ફ્રૂટ લેવા છે. ફ્રૂટ લેવા? શું વાત છે? ફ્રૂટ ખાઈ લે મારા માટે લે. હા ગના માટે તો લેતા હતા. શું લાવશો? તરાક લાવવાનું? તરાક, સફરજન ને ચીકુ ને કેળા બધું લઈ આવો. બે વસ્તુ લાવવાની. ના તમે જઈએ. અમે બેઠા હોય. અમે બેઠા. આપણા બધા શું કરતા હતા? અમારા માણસો બધા લીલોજી કરતા હતા. અમારા લીલોજી ઘેર હતા. ઘેર નતા તો બાજુ આખા પાસે થયા છે. આખા પાસા થયા છે. ફોન કરો વાંધો નહીં. તા મિત્રો આપણા પોપટલાલ આપણા તો આવી ગયા. અને પોપટલાલ બજારમાં જઈને આપે. શું લાયા? સફરજન લાયા? એપલ લાયા? તો મિત્રો પોપટલાલ એપલ લઈ અને આવી જાય. એપલ અટકાવી બાઈક એ ઠેલી જ છે. ચોમાસામાં વરસાદ ચાલુ થઈ ગયો. તો તમે જોઈ લો. આ આપણે હોટલ ચાલુ કરીને ચોમાસામાં વરસાદ ચાલુ થઈ ગયો. ચોમાસામાં તો શિયાળામાં આવી જાય. ચોમાસું તો આખો નજારો તમને બતાવી દઉં. તો કોરે મોરે જોઈ લો. તો અને આ બાજુ બેઠા અમારા મહેશ કાકા. તમને બતાવું આમાં મહેશ કાકાની મુલાકાત કરાવો. શું કહો મહેશ કાકા? શાંતિ? ચા પીધી કેવી લાગી તમને? સારી ચા? સારી ને? બસ ચા. તો આપણે હજી માર્કેટમાં આવતા થોડું વાર લાગશે. 10 થી 15 દાડા થાય. એવા માર્કેટમાં પહેલાં હતા ને એવા માર્કેટમાં આપણે આવી જાવ. ચા પાવું. ચા પાઈ ગીત ગેજો સારું એડો. કોક આપણું કોક માગ શું ગાહ કોળો કોક મોદી સાહેબ ડાયલોગ બોલ દોડો. મોદી સાહેબ નો. આટલી બધી ઊંચી આ પેલીનું કામ આ મજૂરોને કેવી રીતે કર્યું હશે? મફળી તમારી, ખેતી તમારી, પાણી તમારું, પૈસા અમારા. ભલે મૂડી આવતો સરકાર મારી છે. લીલી વાડીએ બાળી લીધું મેં. ગરીબની દીકરીઓ કરી ભણાવી મેં. ચતુર્ભુજમાં સોડા પણ પીધું મેં. હવે સોડા પીવા જોશો કે ઝાડ ઉપર ચડ્યા તો ક્યાં હુઆ? ચડને કે ગમ નહીં, ચડ્યા પણ ચાખ્યા નહીં. ગોળની બખારમાં 6 મહિના મોઢું ગાડી પડી પણ કોફી ના મેલી. પેલી ભાઈ કે મૂર્તેથી ડાઈ અઠવાડિયા ઢુકડે જાય તો ધોકો મૂકી જાય. પેલો ભાઈ કે મૂર્તેલો ડાયો ઘરમાં મેમણ રાખી
ની બહાર તારું મારી કે અમારે કે ધન નહીં અમે કેટલા દા સતા બાઈ મેળા પડી કે ઘેર આયા કાચના મંદિરમાં પૂછું બેઠું દેખાઈ ને કેદાર પછી ને મરી ગયો યાનો જો અવતાર એરે એવું એમ? સત કરું છે આવો ઠીક છે. કેવો છેડી ઓડુને ઉડી જાય નાના રે કેવાય નાના રે ભાઈ ના કોઈને કેવાય હાય હાય અરે હાય હાય શું વાત કરશો મોટની મોટને મને બાલું મુખડું બલકા મારી ઓપડી સરકાર તારા અહીંયા મકઈ કઈ થાય અરે હું તને પકડું તું મને પકડે પકડા પકડી થાય અહીં નહીં અરે પૈસા પાદરની નોબડી હેઠે હે પાદરની નોબડી હેઠે ભાઈ રેડી 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 તો ફાઇનલી મિત્રો આપણા સબસ્ક્રાઈબર મિત્રો આવી ગયા અહીં તો શાંતિ હો ભાઈ મજા આપણે ભાળી ગયા તો વળી ભૂલ પડી હતી સંતોષ થઈ જતો આપણો એકલા જ હાલ બસ મજા મજા તો મિત્રો આપણા સબસ્ક્રાઈબર મિત્ર હતા ખેરાલુ બાજુના હતા અને એરિયા આપણને ભાળી અને એકદમ કન્ફ્યુઝ થઈ ગયા કે અરે ગોવિંદજી છે ભાઈ મેં કીધું હું તમે ઓળખ્યો મને કે હું તમને જોયા કે ગોવિંદજી છે કે ઘણી વાર તમે તમને જોયું કન્ફ્યુઝ થઈ ગયા એટલે મેં કીધું આ હોટલ આપણી હતી અને પહેલાં આપણે જ બે હતા પણ આપણો વિડીયો નહોતો એટલે આપણે હાટલાઈને બે હતા ને આપણો જે કરાર પૂરો થયો નહોતો એટલે આપણો 3 વર્ષનો કરાર હતો 3 વર્ષની અંદર કરાર પૂરો થઈ ગયો એટલે આપણો ધંધો આપણે પાછો લઈ લીધો આપણો ધંધો કોઈ તરફ જ ચલાવાય નહીં જેથી કરીને આપણે બે છીએ એટલું બધા સારું અને આ બાજુ મારા મિત્ર આવી જાય છત્રી લઈને તો તમે જોઈ લો શું કહો શું ચાલે ચો રહ્યો વરસાદ જોરદાર રહ્યો ને બસ તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજી ચી બાદ જીયા અમ્માને જોઈને આવ્યો જાતો જોઈ ગયો એમ ને જાતો જો કે ગુંજી ઉભા ગયેલા ઓટો મારવા જવા દે આપણે પોચમથી મુહૂર્ત કરી દીધું ઓહો મેં કહું શિયાળાની જગ્યાએ ચોમાવું ચમ થઈ ગયું તો આપણા લોગમાં કન્ટિન્યુ કરજો તો આ બાજુ શક્તિ આપણા પડે ટિફિન લઈ અને ટિફિન હાલવા આવ્યો તો તમે જોઈ લો લેવા દો ને તો શક્તિ ટિફિન લેવા આવ્યો શું ખાવું કે તારા બુલેટ હા ઘેર ખાવાનું અને આ બાજુ ભાઈ અમારા હાગો કમ્પ્લીટ થઈ ગયું ગાડી જોઈ લે ટકાટક થઈ ગયું બધું જોવું પડે એવું નહીં ને હવે આમાં પડે હજી બીજા પડે લાવવાનું બાકી આ લઈ દે હવે સી લાગે કે દુકાન ચા પીવી હા નહીં પીવી પેલા કરી જેવું મારું નામ ગોવિંદજી છે એવું જ નામ આવવાનું ગોવિંદજી નહીં એ જ નામ ને તમારું બે ગોવિંદજી પવન પકોડની મોટી દુકાન છે મહેમાનથી ઓળખે બધા ભાઈ મહેમાન જોડવા મહેમાન કરી બોલાવી આમ નામ છે ગોવિંદજી તો આપણા બ્લોગ મિત્રો આપણને એ ખબર પડતી નહીં કે આર્યું ચોમાસું ચાલે છે કે શિયાળું આ જેકેટ પહેરવાની જગ્યાએ અત્યારે બધા રેનકોટ અને છત્રી ઉડી ફરી કે અત્યારે શિયાળાની જગ્યાએ ચોમાસું થઈ ગયું તો આ બાજુ જો વરસાદ ફૂલ આવે મોરે મોરે વરસાદ પડે અને પેલું મકા ઝાડ ભય પડ્યું અને આ બાજુ ઝાડ ભય પડ્યું અને આ બાજુ મંડપ એક ફાળ બોધેલો છે રમેશ કાકાએ તો એ કારણે પાણી પડે એ કારણે મંડપ ઓગરું પાણી પડે રમેશ કાકો કે છોડવું છે પણ હવે વરસાદ રહી જાય થોડું ગાડા તો છોડો સમાચાર એવા ભણા હતા કે વરસાદ આપણા છેલ્લા 6-7 દાડા સુધી વરસાદ આવવાનો 6-7 દાડાનું સંભળાય આપણાને કે 6-7 દાડાથી વરસાદ રહે શું કહેવું તમારું પછી 4 દાડા આવશે કહો આપણો કાળો ભાઈ કે એના પર આધાર ભગવાન છીએ આપણે ભગવાન છો 7 દાડા આવશે એમ ને બહાર નિહાળતા જ ગાલ મુખવારીના હા મુખવારીના બહાર નીકળતા નહીં પણ આ તો પેલો શિયાળો ચાલુ થવો હતો ને આ તો થઈ ગયું ચોમાસું ચાલુ હા તો મિત્રો બધા એમ જ કહે કે શિયાળાની જગ્યાએ ચોમાસું આવી ગયું પણ આ વખત શિયાળો આવવાનો નહીં એટલે કોઈને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હવે શિયાળો ના પતી ગયું ચોમાસું ડાયરેક્ટ આવી ગયું ડાયરેક્ટ ચોમાસું આ કઈ દિવાળી છે મારી ખબર કોઈ ડેરા ના પડે એટલે કારણે આ ડાયરેક્ટ ચોમાસું ચાલુ આપો તો હવે આપણા બ્લોગમાં બનાવી રહેજો જેટલું બનશે એટલું બતાવશે ને આપણે આ બાજુ ચા બનાવી દીધી હતી તો હવે ચા પતી ગઈ છે એ બનાવવાની છે કોઈનો ઓર્ડર આવે એટલે બનાવી
મિત્રો વાજ્યા એ પહોંચ અને આપણો વરસાદ રહી ગયો. તમે જોઈ લો આ બાજુ આપણો વરસાદ નહીં અને આ બાજુ આપણે ચા ઉકાળ અને આ બાજુ છે આપણો ભાઈબંધ કાળું. હા અને આ બાજુ જો આ છે એમાં વિજય. વિજય તાકો વાળો વિજય આપણી મુલાકાત માટે આવો આવો. તો આપણે ચાની બૂમાં આવી તો યાર એક વાર આવું આવ્યું તો આપણે ચાલવા જાવ. વિજયભાઈ આવ્યા હતા અને આપણા વકણા ખાતું ખોલી આલ્યું તો આપણે આ બાજુ આપણે સ્કેનરની જરૂર હતી તો બધા માગતા કે ભાઈ તમારે સ્કેનર આલો, ફોનપે નંબર આલો, તો આપણે સ્કેનર સ્પેશિયલ લગાવી દીધું હોય. તો જોઈ લો હવે જેને પૈસા નાખવા હોય એવી સ્કેનર ઉપર ઝૂમ કરી અને નાખી દે બરાબર. અને આ બાજુ આપણા કિરણભાઈ રાણા અને આ બાજુ આપણે વિજય. આ ભાઈએ અમને ખાતું ખોલ્યા, તમે ખોલ્યા ને. તો એક સ્કેનર હોય આવે છે, એ સ્કેનર હોય આવે છે ને બીજું સ્કેનર આ આપણે લગાવો. હા તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો. હા હા તારે ચેનલ મસ્ત આવી ગયો. ચમ એ વિમલ આવી પહેલા જ મુહૂર્તમાં એવું એમ ને. ફાયદો થયો ને હા ફાયદો પૂરેપૂરો ફાયદો. ના તો લખવાના આજે લખી દીજે લખવાના શું કેવું આપણે લખી દઈએ. આ હતા દુકાનનો માલ લેવા, દુકાનનો માલ લઈ લીધો અને આ બાજુ પાણી ફૂલ ભરેલું હે. તો આપણે આખું નાળું પાટણનું પેક છે અને આ બાજુ ગાડીઓ પાછી વળે હી. તો જોઈ લો હવે આપણે માલ લઈ લીધો દુકાનનો અને આપણે જવાનું છે. હે મારા 12 બીજના ધણી લાદ રાખજે. એ માં સદી હાચવજે માળીમાં. એ માં બહુ છે. તો આપણે દેશી દેશી ચૂલો બનાવ્યો હતો. દેશી ચૂલો બનાવવાનું એક જ કારણ કે આપણા ગેસના બાટલા 2 હતા. એક આપણે પેલા ઘેર આલ્યો હતો અને એક આપણે લઈ જતા હોટલે. તો એના કારણે થઈ અને આજ વરસાદ આવ્યો હતો તો આપણે દેશી ચૂલો અપનાવ્યો હતો. અને આ બાજુ ચૂલો હતો એ પલળી ગયો હો અને આ બાજુ આપણું શાકભાજી ઉજ્યું એમને. તો આપણા બ્લોગમાં બનાવી રહેજો. અને આ બાજુ પ્રતિક ઊંઝ્યો તો પ્રતિકને બતાવું. તો આ બાજુ પ્રતિક બેઠા. પ્રતિક ગાતું નહીં તો ખેરાડો કોની વાટ જુઓ હરાડો એટલે ખાવાવાળો ફટાફટ. જમવાનું શું બનાવ્યું હોય એ તમને બતાવી દઉં. તો આપણે જમવાનું જોઈ લેવું કે જમવાનું આજે સારી સબ્જી બનાવી. તો જમવામાં આજે છે સેવ ડુંગળી અને આ બાજુ છે રોટલી અને આ બાજુ છે આપણો છાશ. તો આપણે અહીં જમી લઈએ અને આપણે વિડીયોનો કન્ટિન્યુ કરીએ છીએ. તો આપણે જીએસ બ્લોગર ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. અને આપણા વિડીયો તમને કેવા લાગી એ ફર્સ્ટ ક્લાસ સારી કમેન્ટ કરી દેજો. તો મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય બાબારી.